રિંગ તો વાગી. હેલો. હેલો રાહુલ, સાંભળ, હું મુદ્દાની વાત પર આવું છું. આપણી પાસે વધારે સમય નથી અને સ્વાતિને આપણા પર શંકા થઈ ગઈ છે. હું બધું જ જાણું છું કે આ સ્વાતિ ફક્ત દેખાવે જ સીધી છે, પણ છે બહુ ચાલાક. એને કેવી રીતે ખબર પડી? અરે તે જ્યારે ફોન કર્યો હતો ને, તો કદાચ એણે જ ફોન ઉપાડ્યો હતો. મને એવું લાગે છે કે એને બધું જ સાંભળી લીધું છે. વોટ? ભાભી, તમે થોડી વાર આરામ કરો, અમે જઈએ છીએ. અને ગુસ્સે ના થતી હો. સિદ્ધાર્થ, આ છોકરીને કે અહીંથી જતી રહે. એનું મોઢું જોવાનું તો ઠીક, પણ એનો અવાજ સાંભળીને પણ મને ઇરિટેશન થાય. મોમે શું કહ્યું સાંભળ્યું તે? મેડમ, તમે મારા હાથથી નહીં ખાઓ એ હું સમજુ છું, પણ પોતાના દીકરાના હાથથી આ દૂધ પી લેજો. હા. આઈ નો કે મેં ભૂલ કરી દીધી છે, એન્ડ આઈ એમ રિયલી વેરી સોરી. પણ તું એના માટે મને આટલી બધી વાતો કેમ સંભળાવી રહ્યો છે? હા બરાબર, તને તો કંઈ કહેવાનો ફાયદો છે નહીં, અને એમ પણ કોઈએ સાંભળી લીધું હશે તો પ્રૂફ નહીં આપી શકું. યુ આર સો ઇન્ટેલિજન્ટ. આઈ ટ્રસ્ટ યુ. હા, હું સંભાળી લઈશ, પણ તું તો હજી પેલા સિદ્ધાર્થને ભૂલી નથી શકી ને. કાં તો પછી તારે મારી સાથે અથવા એની સાથે એમ બે નાવડીમાં પગ રાખવા છે. આ બધી વાતો તું મને કરી રહ્યો છે. તને ખબર છે ને કે જો સિદ્ધાર્થ સાથે મેં લગ્ન કરી લીધા હોત તો આજે સ્વાતિને જે મળી રહ્યું છે એ બધું મને મળત. તને કોઈ આઈડિયા પણ છે કે અહીંયા ઘરેથી મને કેટલી વાતો સાંભળવા મળી રહી છે? તે એકવાર જાણવાનો પણ ટ્રાય ના કર્યો કે મારી સાથે શું થઈ રહ્યું છે અને શું નહીં. આ ઘરમાં સતત મારું અપમાન થઈ રહ્યું છે. બધા જ મને વાતો સંભળાવી રહ્યા છે. અને તને ખબર છે કે આ બધું શું કામ થઈ રહ્યું છે? કારણ કે સ્વાતિ પૈસાદાર ઘરની વહુ બની ગઈ છે. પણ ના, હું હવે વધુ રાહ નહીં જોઉં. તો હું શું કરું? હવે જ્યારે જે કરવાનું છે એ ફક્ત તું જ કરીશ. અને 7 દિવસની અંદર તું લગ્નની વાત લઈને અહીંયા આવીશ. એન્ડ ધેટ્સ ફાઇનલ. તને ખબર નથી પડતી કે દૂધનો ગ્લાસ આટલો ગરમ છે તો પેપર નક્કી લઈને જઈએ? મને બાળવાનો ઈરાદો હતો તારો? અમે ગરીબ છીએ એટલે અમને આદત છે આવી રીતે હાથ બાળવાની. ટેવાઈ ગયા છીએ હવે. અને કાલે તમે શું કહ્યું હતું? દુઃખ પણ હું આપું છું અને દવા પણ હું જ લગાવું છું, હે ને? હા, તો સાંભળી લો, દવા પણ હું જ કરું છું. હા હા, આ બધું તું જ કરે છે ને? ઠીક છે, ત્યારે બહુ બળે ને તો જાતે દવા લગાવી લેજો. મોમ, એક મિનિટ. આમ ગુસ્સે થઈને જતા પહેલા મારી એક વાત સાંભળી લો. હું સ્વાતિના ઘરે ગયો એની પાછળ મારું એક કારણ હતું. હું ત્યારે બોલી ના શક્યો, પણ હવે મારે બધું કહેવું છે. તમારે હવે કશું નથી સાંભળવું. લીવ મી અલોન. મોમ, મને રૂપા વિશે ખબર પડી ગઈ છે. મેં એને રંગે હાથે પકડી છે. તમારી જેવા મિડલ ક્લાસ લોકોનો આ જ પ્રોબ્લેમ.
2 દિવસ હસીને શું વાત કરી લીધી, તમે તો લગ્ન સુધી પહોંચી જાવ છો. એક વાત કાન ખોલીને સાંભળી લે, મને હટાવવાનો ટ્રાય બિલકુલ ના કરતો. મેરેજ તો હું તારી સાથે જ કરીશ, અને એ પણ ફક્ત આવતા 7 દિવસની અંદર. મારા ઘરે 7 દિવસમાં તું લગ્નની વાત કરવા નહીં આવ્યો તો હું તારા ઘરે આવીશ. યાર, આ તો ફાંસીની જેમ ગળે પડી છે. તું કેમ ફોન કાપી નાખ્યો રાહુલભાઈ? વાત પૂરી થઈ ગઈ એટલે. રાહુલભાઈ, તમે મારી બેન રૂપા આચાર્ય એને તો ઓળખતા જ હશો ને? સિદ્ધાર્થને જ્યારે પહેલી વાર મળવાની હતી અને ગુંડાઓ એને હેરાન કરી હતી ત્યારે તમે જ એને બચાવી હતી ને? આ તો રિંકુએ મને કહ્યું કે તમે અચાનક હીરોની જેમ આવ્યા અને એને બચાવી લીધી. શું આ બધી વાત તમારા ભાઈને ખબર છે? દરેક વસ્તુમાં નાક ઘૂસેડવાની શું જરૂર છે? બહુ વધારે પૂછપરછ કરીશ તો એનું પરિણામ સારું નહીં આવે. પરિણામની ચિંતા કરીને પરીક્ષા ના અપાય રાહુલભાઈ. એટલે પરિણામની ચિંતા તમે કરજો. અરે બી કેરફુલ. આટલી જલ્દી પડી જઈશ તો કેવી રીતે ચાલશે? હું ઊભી થતા જાતે શીખી છું રાહુલભાઈ, એટલે મને પડવાની ચિંતા નથી. કારણ કે જે હકીકતનો સાથ આપે છે ને એમને ભાગવાનો ડર નથી રહેતો. એટલે હું બધાની સામે હકીકત તો લાવીને જ રહીશ. જોઉં છું કોણ રોકે છે મને. રૂપા, તું ક્યાં છે? તું સિદ્ધાર્થને આપણા વિશે કહેવા ગઈ હતી. લિસન, આઈ એમ વોર્નિંગ યુ. સિદ્ધાર્થને આપણા વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ. અને આણે જે માર ખાધો છે ને એ એની હીરોગીરીનું પરિણામ છે. તારે હીરો બનવું હતું ને એટલે તને વાગ્યો. બાકી જ્યાં રાહુલ હતો જ એ મને બચાવી જ લે. આ જે કંઈ પણ થયું છે એ બધું રાહુલભાઈએ કર્યું છે. એમણે જ મારી દીદીને ફસાવી છે. પણ સિદ્ધાર્થ એ તો એમના ભાઈના પ્રેમમાં એટલા આંધળા છે કે એમને તો સત્ય દેખાશે જ નહીં. ગમે તેમ કરીને મારે પુરાવા તો ભેગા કરવા જ પડશે. તો જ સિદ્ધાર્થને મારી વાત પર વિશ્વાસ આવશે. પણ પુરાવા લાવવું કેવી રીતે? હું તો ઘરની બહાર પણ નથી નીકળી શકતી. સ્વાતિ ભાભી, આર યુ ઓકે? હા કૃણાલભાઈ. અરે વાહ, આ તો એકદમ આબેહૂબ અજાયબી છે. કે ભાભી, તમારી આ ડિઝાઇન મને ખૂબ જ જાણીતી લાગે છે. પહેલા કેમ જોઈ હોય એવું લાગે છે. આ તો સામાન્ય ડિઝાઇન છે, કોઈ પણ દોરી શકે છે. ના, આ કોઈ સામાન્ય ડિઝાઇન નથી. યુ નો વોટ, સિદ્ધાર્થભાઈ જો આ જોશે ને તો એ તમારા ફેન થઈ જશે. સિદ્ધાર્થ અને મારા ફેન? હા, સાચું કહું છું. તમને ખબર નથી, સિદ્ધાર્થભાઈ આર્ટની બહુ રિસ્પેક્ટ કરે છે. પણ અત્યારે તો એમની નજરમાં માત્ર હું એક ગુનેગાર જ છું, કલાકાર નહીં. જે દિવસે એમનો અહમ ઓગળશે ને
ત્યારે જોજો, એ તમને એમના માથે બેસાડી દેશે. એટલું બધું નથી જોઈતું, મને તો બસ સન્માન જોઈએ છે. જો હું તમારું પેઇન સમજી શકું છું. જુઓ ભાઈ બહુ જિદ્દી છે પણ મનથી બહુ સારા છે. એ માણસ કેવા છે એ તો ખબર નથી, પણ ક્યારેક એમનો વ્યવહાર એવો હોય છે કે મને ડરાવી દે છે. એવું લાગે છે કે માણસ છે પણ કે નહીં. એ બહુ સારા માણસ છે ભાભી, એ તમને બહુ જલ્દી સમજાઈ જશે. જોઈએ. સારું, તમે બેસો, હું જાઉં છું. આ શું, સિદ્ધાર્થનો કુર્તો મારી બેગમાં? અરે હા, માએ સામાન પેક કર્યો હતો ને, એટલે કદાચ મારી બેગમાં મૂકી દીધું હશે. હું પહેલા એમને જઈને આપતી આવું. સિદ્ધાર્થ, પણ આ બધું તે મને કહ્યું હોત તો આ બધું થાત જ નહીં ને. આઈ એમ સોરી મોમ, પણ એ વખતે હું પોતે જ શ્યોર નહોતો કે મારો આ પ્લાન સક્સેસફુલ જશે કે નહીં. પણ તારે એને શોધવાની શું જરૂર હતી? હકીકત તો દુનિયા સામે લાવવી પડશે ને મોમ. મારે બધા સામે સાબિત કરવું છે કે ખોટ મારી પસંદગીમાં નહીં, પણ ખોટ સ્વાતિની નિયતમાં છે. આ બધું જ એના કારણે થયું છે. હું સ્વાતિ સામે હારવા નથી માંગતો મોમ. હું સ્વાતિના ઘરે જવા માટે રાજી થયો કારણ કે મારે એની હકીકત જાણવી હતી. બીકોઝ આઈ વોઝ ડેમ શ્યોર કે રૂપા ગેસ્ટ હાઉસમાંથી ભાગીને પોતાના ઘરે જ સંતાઈ હશે. અને થયું પણ એવું જ. એક્ઝેક્ટલી. એન્ડ મોમ, ડુ યુ રિમેમ્બર જ્યારે તે મને સ્વાતિના ઘરે જવા માટે ના કહી હતી ત્યારે સ્વાતિ તરત જ માની ગઈ હતી. સિદ્ધાર્થ, આપણે રહેવા દઈએ, આપણે નથી જવું. હું નથી ઈચ્છતી કે મારા ઘરવાળાની ખુશી માટે તમારા મમ્મીના આંખોમાં આંસુ આવે. ઇવન ત્યાં ગયા પછી પણ એ મને આ ઘરે પાછો મોકલવા માટે 1000 બહાના બનાવતી હતી. અને એટલે જ એ વખતે તું મારી સાથે ના આવ્યો પાછો. યસ મોમ, બીકોઝ ત્યારે હું શ્યોર થઈ ગયો હતો કે આ લોકોએ રૂપાને આ જ ઘરમાં સંતાડી છે અને છેલ્લે રૂપા એ જ ઘરમાંથી મળી. આઈ સ્ટ્રોંગલી ફીલ મોમ કે આ બધું જ સ્વાતિએ જ કર્યું હશે. તો પણ તું સ્વાતિને આ ઘરમાં પાછી કેમ લાવ્યો? સજા આપવા માટે મોમ. જો હું એને ત્યાં જ છોડી દઉં તો એને સજા કેવી રીતે મળે? સ્વાતિ વિચારે છે કે એણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો જે પડકાર લીધો છે એને એ પૂરો કરી દે, પણ એ નહીં કરી શકે. બસ થોડાક જ દિવસ મોમ, થોડાક જ દિવસમાં એ ચીટર સ્વાતિને ખબર પડી જશે કે પાટીદારો સાથે દુશ્મની શું હોય છે. એ તો એને સમજાવવું જ જોઈએ. સોરી મોમ, પણ સ્વાતિ જે રીતે ઘરના સભ્યો પર ડાઉટ કરે છે એ વાત હું તમને હમણાં નહીં કહી શકું. બટ સિદ્ધાર્થ, આઈ એમ રિયલી વેરી સોરી બેટા. મને અફસોસ છે કે હું તને બરાબર સમજી ન શકી એ વખતે. અત્યારે મને એમ થાય છે કે એ ઘરમાં રહ્યો પણ કેવી રીતે હોય છે. રહેવું પડ્યું મોમ. યુ વોન્ટ બિલીવ કે હું આંગળીના વેઢે સમય ગણતો હતો. એક સેકન્ડે મને એવું થતું હતું કે ક્યારે આ સમય વીતે અને ક્યારે હું એ પોલમાંથી બહાર નીકળું. વાહ સિદ્ધાર્થ પાટીદાર, તમે તો એક જ પળમાં તમારું રૂપ બદલી દીધું. સિદ્ધાર્થ પાટીદાર, સ્વીકાર અને સંસ્કાર બંને નથી તમારા લોહીમાં. એ છોકરી, મર્યાદા ના ઓળંગીશ. તેના શ્વાસમાં જ છેતરપિંડી છે એ અમને સંસ્કાર શીખવશે. પાટીદાર પરિવાર એની ઈમાનદારી માટે ઓળખાય છે અને તું અમને સંસ્કાર શીખવાડીશ? શીખવતી નથી મેડમ, અરીસો બતાવું છું. જોયું સિદ્ધાર્થ, આ છોકરી કેટલી ડેન્જરસ છે. પોતે ગુનેગાર છે અને પાછા આપણને ખોટા ઠેરવી રહી છે. ભયાનક હું નથી મેડમ, ભયાનક તો એ લોકો હોય છે જે પીઠ પાછળ વાતો કરે છે. તે તું છુપાઈને અમારી વાત સાંભળતી હતી. સંતાઈને વાતો સાંભળવામાં મને જરાય રસ નથી. હું તો એ સિદ્ધાર્થનો કુર્તો પાછો આપવા આવી હતી. બાકી તમે ઈમાનદારીના કપડા તો કાઢી જ નાખ્યા છે. સ્વાતિ, લિમિટ મારે. તમારો સ્વાર્થ સાધવા મારી સાથે એક રૂમમાં રહેવા પણ તૈયાર થઈ ગયા તમે. સિદ્ધાર્થ, આ છોકરી શું બોલી રહી છે? એટલે આ વાત ના કહી તમે એમને? સ્વાતિ, મેડમ, હું કહું છું તમને આખી વાત.
તને તારી લિમિટ હવે બતાવવી જ પડશે. હાથ છોડો સિદ્ધાર્થ. ચાલ. શું બોલી હતી તું? એ જ જે સાચું છે. કેમ નતું બોલવાનું? છુપાવવાનું હતું? બહુ વધારે બોલી રહી છે તું. ડરાવવાનો પ્રયત્ન ના કરશો. મારી સામે ઊંચા અવાજે વાત ના કરીશ. અત્યાચાર કરનાર સામે અવાજ નીચો રાખવો એ ગુનો છે અને હું ગુનેગાર નથી. જો એવું જ હોય ને તો સૌથી પહેલી સજા તારા પરિવારને મળવી જોઈએ, તારી બહેનને મળવી જોઈએ અને ખાસ તો તને. સજા તો મળશે જ, પણ કોને એ બહુ જ જલ્દી હું સાબિત કરી દઈશ. કારણ કે પીઠ પાછળ છરો ભોંકનાર તમારું જ કોઈ અંગત છે. સાબિત કરવામાં આખી જિંદગી નીકળી જશે અને તારી પાસે તો ગણતરીના દિવસો જ છે. ત્યાં સુધી ધનવાન પરિવારની વહુ બનીને 2-4 દિવસ એશ કરી લે અને પછી તારો રસ્તો બદલી લે છે. મને તમારા ધનનો જરાય મોહ નથી અને હું તમને વચન આપું છું, રૂપા દીદીને ભાગવામાં જેણે મદદ કરી છે ને એને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. અને જો વચન પૂરું ના કરી શકી તો વિના શરતે આ ઘરના દરવાજા હંમેશા માટે ભૂલી જવા પડશે. મંજૂર છે. સ્વાતિ આચાર્ય જ્યારે વચન આપે છે ત્યારે એને પાળવા માટે કોઈ પણ સીમા વટાવી શકે છે. અને જો હું સાબિત ના કરી શકી કે રૂપા દીદીને ભગાડવામાં અને એને ખોટા રસ્તે લઈ જવામાં પાટીદાર પરિવારના જ કોઈ માણસનો હાથ છે તો હું સ્વાતિ આચાર્ય હંમેશા માટે આ ઘર છોડી દઈશ. હલો. હલો, હું ગિરીશ. માફ કરજો, હું તમને ફોન કરીને હેરાન કરું છું. મારે સ્વાતિ સાથે વાત કરવી છે. હવે આના ઘરવાળા મને ફોન કરતા થઈ ગયા. સ્વાતિ ત્યાં હોય તો વાત કરાવો ને. હેલો. સ્વાતિ દીકરા, આવતીકાલે પ્રદોષ છે. હા પપ્પા. હા, તો તારે એ વ્રત કરવાનું છે. કેમ પ્રદોષનું વ્રત? પ્રદોષનું વ્રત કરવા પાછળ મુખ્ય 2 કારણ હોય છે. એક, પતિ પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે અને બીજું કે પોતાનાથી થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે. અને પપ્પા કોઈ દોષ કર્યો જ ના હોય અને છતાંય ભોગવવું પડતું હોય તો પણ આ વ્રત કરવાથી દોષ મુક્ત થવાય છે. અને એમ પણ સિદ્ધાર્થ કુમારને તું મનથી તારા પતિ સ્વીકારે કે ન સ્વીકારે, લગ્નના ફેરા અગ્નિની સાક્ષીએ ફર્યા પછી તો એ તારા પતિ છે જ. બસ તો પછી પતિના સુખમાં જ પત્નીનું સુખ હોય છે. એટલે તું આ વ્રત કરજે. શું ખબર મહાદેવ પ્રાર્થના સાંભળી લે અને તમારા વચ્ચેના મતભેદો દૂર થઈ જાય. મતભેદ તો દૂર થશે પપ્પા, પણ મનભેદનું શું? બેટા, મહાદેવ ઈચ્છે તો કંઈ પણ થઈ શકે. હા પપ્પા. વાહ પપ્પા, થેન્ક યુ સો મચ આ બધું કહેવા માટે. હવે તો આ વ્રત હું પણ કરીશ. મારા અને રાહુલના જીવનમાં પણ કંઈ સરખું નથી ચાલી રહ્યું, એટલે આ વ્રત કરીને હું શિવજી અને માતા પાર્વતીને પ્રસન્ન કરીશ. હું પણ કાલે આખો દિવસ ઉપવાસ કરીશ. જે માણસ સાથે મને ઊભું રહેવું પણ પસંદ નથી એના માટે મારે વ્રત કરવાનું? સ્વાતિ બેટા, હા કાકી. આવતીકાલે પ્રદોષનું વ્રત છે. હા, પાટીદાર પરિવારની દરેક વહુઓ આ વ્રત કરવાની છે. હું પણ આ વ્રત કરવાની છું. શું? તું પણ આ વ્રત કરવાની છે? આઈ મીન મને નવાઈ લાગી. અને તો એમ હતું કે તું ના કહીશ. ના કેમ કહું કાકી? હું આ વ્રત મારા સંસ્કારો માટે કરીશ. મારાથી કોઈ દોષ થયા હોય તો એની મુક્તિ માટે કરીશ. સ્વાતિ બેટા, તારી ઉંમર કરતા તારામાં ઘણી વધારે સમજણ છે. મને તારો આ સ્વભાવ બહુ જ ગમે છે.
થેન્ક યુ કાકી. હું જઉં છું, તું પણ આવી જા. ઘણા કામ બાકી છે. હે મહાદેવ, કાલે તમારી પૂજા કરીને મારું વ્રત પૂરું કરીશ. જો મારી કોઈ ભૂલ હોય તો પ્લીઝ મને સજા આપજો, અને જો હું નિર્દોષ હોઉં તો મારી સાથે ઊભા રહેજો. બસ આ એક જ પ્રાર્થના છે તમને.